વર્ષે પરિણામ પત્રક સી અને પ્રગતિ પત્રક એફ ક્ષમતા એપમાં જ જનરેટ થશે, જેમાં ત્રિમાસિક કસોટીના 40, સ્વ અધ્યયનના 20 અને વ્યક્તિત્વ વિકાસના ગુણની એન્ટ્રી કરવાથી આ રીતે પીડીએફ સ્વરૂપે જનરેટ થશે. માર્ક્સની એન્ટ્રી કરવા માટે સ્વિફ્ટચેટ આ રીતે તમારા ફોનમાં એપ ડાઉનલોડ જ હશે. જો એપ ડાઉનલોડ ન હોય તો ડાઉનલોડ કરી લેવી. ત્યારબાદ તેમાં આ ક્ષમતા લખ્યું છે તે ઓપ્શન પર સિલેક્ટ કરવું. માર્ક્સની એન્ટ્રી કરેલી છે એટલે આવી રીતે પેજ દેખાય છે. તમે આ રીતે હોમ મેનુમાં જઈ વિદ્યાર્થીના ગુણ દાખલ કરો તેના પર ક્લિક કરવું. ત્યારબાદ સિલેક્ટ રિસ્પોન્સ. હવે તમારું જે પણ વર્ગ હોય તે સિલેક્ટ કરી લેવો. હું અત્યારે તમને ક્લાસ 4 ધારો કે બતાવું તો 1 થી 5 માટે આ રીતે પત્રક સી, એમાં એન્ટર માર્ક્સ કોઈ પણ એક સ્ટુડન્ટ સિલેક્ટ કરી લો. પ્રેઝન્ટ પર ક્લિક કરો અને 1 થી 5ના ધોરણ માટે આવી રીતે બતાવે છે. 740 માર્ક્સની એન્ટ્રી કરવાની હોય છે. તમે જુઓ કે અહીં ક્લાસ 4 માટે આ સેટ એન્ટ્રી પણ ખુલી ગઈ છે, જેમાં આ રીતે વિષય પ્રમાણે જે અત્યારે આપણી પરીક્ષા લીધી તેના માર્ક્સ એન્ટર કરવાના રહેશે. હવે ધોરણ 6 થી 8માં હોમ મેનુમાં જઈ વિદ્યાર્થીના ગુણ દાખલ કરો. રિસ્પોન્સ પર ક્લાસ 6 હું સિલેક્ટ કરું છું, વર્ગ એ. તો તેના માટે સેટ એન્ટ્રી ખુલી નથી, ખાલી પત્રક સીની જ એન્ટ્રી ખુલી છે. પત્રક સી. હું તમને એમાં એડિટ માર્ક્સમાં જવાનું છે. કોઈ પણ એક બાળકની એન્ટ્રી કરવાની. હું એક બાળકની એન્ટ્રી કરીને આપણે બતાવું. બાળક સિલેક્ટ કરી લીધા પછી પ્રેઝન્ટ પર ક્લિક કરવું. હવે 6 થી 8 માટે આ રીતે 1240 માર્ક્સની એન્ટ્રી કરવાની છે, જેમાં તમે જુઓ કે પહેલા ગણિત પ્રથમ સત્ર પત્રક એ. અહીં જે પત્રક એ લખ્યું છે તેમાં આપણે ત્રિમાસિક કસોટીના માર્ક્સ એન્ટર કરવાના છે. ત્રિમાસિક કસોટીની જે આપણે એક્ઝામ લીધી 40 માર્ક્સની તેના ગુણ એન્ટર કરવાના છે. ત્યારબાદ ગણિત પ્રથમ સત્ર સ્વ અધ્યયનના 20 માર્ક્સમાંથી એ રીતે 7 વિષયની પ્રથમ સત્રની અને ત્યારબાદ 7 વિષયની દ્વિતીય સત્રની એન્ટ્રી કરવાની છે. અને છેલ્લે જે આપણે પત્રક બી વ્યક્તિત્વ વિકાસ 1 અને 2 એ બંનેના ટોટલ 800માંથી અડધા કરીને જે માર્ક્સ લઈએ છીએ તેની એન્ટ્રી કરવાની છે. હવે એન્ટ્રી કરવા માટે બધા જ બાળકોનો ત્રિમાસિક સ્વ અધ્યયન 9 માસિક અને એના સ્વ અધ્યયન લઈને ના બેસવું પડે એના માટે મોબાઈલમાં જ આપણી પાસે જે પત્રક સીની એપ હતી તેમાં પ્રથમ સત્રના માર્ક્સ તો તમે એન્ટર કરેલા જ હશે. તેમાંથી એક્ઝામના માર્ક્સ ડિલીટ કરી દો અને દ્વિતીય સત્રના એ રીતે માર્ક્સ એન્ટર કરી દો. હું આ રીતે દરેક બાળકનું વિષય વાઇઝ માર્ક્સ લઈને જ બેસું છું અને તેમાંથી એન્ટ્રી કરી લઉં છું. ત્યારબાદ જે પત્રક બી એ પણ આપણી પાસે જે હતી શીટ, એક્સેલ શીટ, તેમાં વ્યક્તિત્વ વિકાસના માર્ક્સ હતા જ અને ટોટલ હું આ રીતે આ કાગળ લઈને બેસું છું, જેનાથી બધી જ એન્ટ્રી થઈ જાય ત્યારબાદ ટોટલ બી આપણે ચેક કરી શકીએ. હું આ બાળકની એન્ટ્રી કરીને તમને બતાવું. પત્રક એ તેમાં તેને 35 માર્ક્સ છે, 35 અને સ્વ અધ્યયનમાં 15 માર્ક્સ છે, 15. આ રીતે બધા જ વિષયની એન્ટ્રી કરી લેવી. બધા જ વિષયની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારબાદ પત્રક બીના 357 માર્ક્સ છે, જે આપણે સિલેક્ટ કરી લઈએ. ટોટલ તમે જો અહીં 990 છે. હવે હું તમને મારી શીટમાં ટોટલ બતાવું. જો તે બાળકનું નામ 990 ટોટલ છે. તો આ રીતે બધા જ વિષયની એન્ટ્રી થઈ. છેલ્લે ટોટલ ચેક કરી સેવ પર ક્લિક આપવું એટલે આ રીતે તે બાળકની બધી એન્ટ્રી થઈ જશે. હવે આ રીતે બધા જ બાળકોની એન્ટ્રી કર્યા બાદ તમારે અહીં ચાલુ રાખો જે લખ્યું છે તેના પર ક્લિક કરીને સેવ કરવાના રહેશે. તો જ પત્રક સીમાં આ માર્ક્સ જનરેટ થશે. નહીંતર તમે બધી એન્ટ્રી કરી હશે છતાં પણ તે પત્રક સીમાં નહીં બતાવે. સેટના માર્ક્સ મૂકવાનું ઓપ્શન જ્યારે ખુલશે ત્યારે આપણે મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.